હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મધુર ટેસ્ટી રેસિપીઝમાં। તો આજની રેસિપી તમારે સ્ટેપ બાય સ્ટેપ જોઈને વિચારવાનું છે કે આજની આ કઈ રેસિપી છે, અને જો ખ્યાલ આવી જ ગયો હોય તો ફટાફટથી કમેન્ટમાં લખી દો। તો મેં અહીંયા 2 વાટકી જેટલા કાળા તલ લીધા છે, જેને થોડા રોસ્ટ કરી લેવાના છે। આ રીતે પેનમાં એને થોડા રોસ્ટ કરી લેવાના છે અને થોડા આપણે એને ઠંડા પણ કરી લેશું। આજની રેસીપી માત્ર 3 સામગ્રીથી આપણી બનવાની છે। તો તમે વિચારો કે આ રેસીપી તલમાંથી શું બનશે। તો ઠંડા થઈ ગયા પછી મેં એને મિક્સર જારમાં એડ કરીશ અને થોડું અધકચરું આપણે એને પીસી લેવાનું છે, અને કોરા તલ બી થોડાક તમે રાખી શકો છો આમાં લાસ્ટમાં એડ કરવા માટે। હવે અહીંયા આપણા તલ અધકચરા પીસાઈ ગયા છે। બસ આ રીતે અધકચરા તલને પીસી લેવાના છે, પણ હા, ખાસ ગરમ હોય ત્યારે ઠંડા કરવા ખૂબ જરૂરી છે। હવે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન એટલે કે 3 ચમચા જેટલું મેં અહીંયા ઘી એડ કરીશ, અને ઘી મેલ્ટ થઈ જાય પછી એમાં અહીંયા 1.5 વાટકી 2 વાટકી જે માપથી આપણે તલ લીધા હતા એ જ વાટકી પ્રમાણે આપણે 1.5 વાટકી જેટલા અહીંયા ગોળ લીધો છે। હવે ગોળ પણ આપણે 1.5 વાટકી જેટલો એડ કરી દેવાનો છે। અને હજી પણ જો તમને ખ્યાલ આવી ગયો હોય કે આજની આ રેસીપી કઈ છે તો ફટાફટથી કમેન્ટ કરો, અને જો આવી તમને રેસીપી ગમતી હોય તો પછી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી ઓલ કરજો, જેથી નોટિફિકેશન તમને મળતી રહે। બસ આપણે આ ગોળને થાળી મેલ્ટ જ કરવાનો છે, ઉકાળવાનો બિલકુલ પણ નથી। આ ગોળ આપણે મેલ્ટ થાય ત્યાં સુધી જ ગરમ કરવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે। અને મિત્રો, આ રેસીપી તમે ઉપવાસમાં, એકાદશી વ્રત જે કરો તેમાં પણ તમે ખાઈ શકો છો, તો ત્યારે પણ તમે બનાવી દેજો। અને તલ આપણા માટે ખૂબ જ હેલ્ધી કહેવાય છે, એ પણ બધાને ખબર જ હોય છે। તો આ તલની રેસીપી તમે પણ ટ્રાય કરજો, અને કેવી લાગી જો તમે બનાવતા જ હોય તો તમને લાસ્ટમાં ખબર પડશે કે આ શું છે। અને આ રેસીપી તમે બનાવતા હોય તો પણ મને કમેન્ટમાં જણાવજો કે આ રેસીપી તો અમારા ઘરે બને છે। તો આપણે આ રીતે જો ગોળ મેલ્ટ થઈ ગયો છે, બસ હવે આપણે સ્ટેજ ઉપર ગેસને આપણે બંધ કરી દેવાનો છે, અને જે આપણે તલ અધકચરા પીસીને રાખ્યા હતા તેને એડ કરી દેશું અને બધું જ બરાબર મિક્સ કરી લેશું। અને ફટાફટથી મિત્રો હલાવવાનું છે, ખાસ કરીને નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને આ થોડું થોડું કરીને જે મેં તલ પીસીને રાખ્યા હતા એ એડ કરીને બરાબર મિક્સ કરી લઈશ, અને ખાસ તળિયે ન બેસે એટલા માટે જ આપણે સતત હલાવતા રહેવાનું છે। અને ગેસ પણ હવે આપણે બંધ જ કરી દેશું, અને આને પણ ઉકાળવાની કે ગેસ ચાલુ રાખીને હલાવવાની બિલકુલ જરૂર નથી। તો આપણે ગેસ બંધ કરીને એક થાળીમાં આપણે ઘી લગાડીને રેડી રાખવાની છે। પછી એમાં બધું આપણે એડ કરી દઈશું। મેં અહીંયા ચોકી લીધી છે, એમાં ઘી લગાડીને રાખ્યું હતું, તમે થાળીમાં પણ એડ કરીને સેટ કરી શકો છો। એક ઘીવાળો વાટકો લઈને ઘીવાળા વાટકાથી આ રીતે ઉપરથી પ્રેસ કરીને સરખું સેટ કરી લેશું। તો આપણો આ કાળા તલનો પાક કે પછી સુખડી પણ કહી શકો છો, જે રેડી થઈ ગઈ છે। તમે શું કહેશો એ પણ મને કમેન્ટમાં કહેજો। તો કેવી લાગી આજની આ રેસીપી, અને આ એકદમ પોચો અને સોફ્ટ બને છે, તો તમે આ માપથી એકવાર બનાવજો। બસ મિત્રો, આ રીતે આપણે સેટ કરીને પછી ઉપર આપણે થોડા એવા કાજુ ડેકોરેશન માટે થોડા એડ કરશું। જો તમારે કાજુ વૃદ્ધ હોય અને કાજુ આડા આવતા હોય તો તમે કાજુનો પાવડર કરીને ઉપર છાંટી શકો છો। તો આપણો તૈયાર છે તલનો એવો પાક। તો આપણે એના પીસ કરી લેવાના છે। આ એકદમ સોફ્ટ પાક તૈયાર થાય છે, તો આ નાના બાળકોને પણ ખૂબ જ ભાવશે, અને મોટા પણ ઇઝીલી ખાઈ શકે એટલો પોચો બને છે। તો તમને આજની આ રેસીપી ગમી હોય તો
આગળ શેર કરજો. જોવો, તમે જોતા જ આઈડિયા આવી જશે કે આ પાક કેટલો પોચો અને સરસ બને છે. અને આ પાક હું તમને તોડી પણ બતાવીશ. જુઓ, તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ અને પોચો આપણો પાક બનીને રેડી થયો છે. તો જે મેં પહેલી વાર જો પાક બનાવતા હોય એનો પણ પાક આટલો જ સોફ્ટ અને પોચો બનશે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. થેન્ક્સ ફોર વોચિંગ. જય સ્વામિનારાયણ.